रहो, एक प्रयोग करो। जब आप अंदर से खुश है, चाहे तुम्हें अंदर थी खुश हो, तब देखना कि आप जो भी कार्य करते हैं उसमें 100% सफल हो जाते हैं। घना दिवसे होय ने अभ्यासમાં કે જે દિવસે તમે પ્રસન્ન હોય, તમારી અનુકૂળતા મુજબ બધી ઘટનાઓ બની હોય, મમ્મીએ સરસ મજાનું જમવાનું બનાવ્યું, તમે જમ્યા હોય, સવારે વહેલા જાગ્યા હોય અને ઘરે આવીને પણ કંઈક સાહેબ એમ કે વાહ તું તો સરસ આજ માર્ક લાવી, માર્કે આગલા હરાયો હોય, તે દિવસે તમને સહજતાથી ભણવામાં આનંદ આવક ના આવતો હશું કે આવે ને, તો તે દિવસે તમે શું કરવા ભણવામાં આનંદ આવે? પ્રસન્ન છો, અનુકૂળ પરિસ્થિતિ છે ત્યારે તો બધા ભણે, પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોય ત્યારે પ્રસન્ન રહેતા શીખી જાય એ જીવનમાં ક્યારે હારી શકે નહીં. અનુકૂળતા, પ્રતિકૂળતા, સફળતા, નિષ્ફળતા એ જીવનના બે પૈડા છે, એ તમારી સાથે આ જીવન રહેશે. નિષ્ફળતા વગર પણ નહીં ચાલે, સફળતા વગર પણ નહીં ચાલે, પણ તમારે પ્રસન્નતા રહેવાનું છે. કારણ કે ડ્રાઈવર વગરની ગાડી પડે ને તો પ્રસન્નતા એટલે કે ખેડૂત જે ગાડી ચલાવે ને એ તમારે બનવાનું છે. એ હંમેશા મુસ્કરાતો હોય તો એમના લક્ષ્ય રૂપી જે કહેવાય ને કે વાડી ઝડપથી આવે, બરાબર, અને આનંદ થાય. તો જે કામ કરો એ પ્રસન્ન સાથે કરવું જોઈએ. કરશું ને આપણે? તો